એવું કહેવાય છે કે કોઈ પણ દેશ ત્યારે સમૃદ્ધ થાય જ્યારે તેનો ખેડૂત એટલે કે ધાન પકવનાર સુખી હોય. પરંતુ હાલ થોડા સમયથી ગુજરાતમાં એવું ચાલી રહ્યું છે કે ખેડૂતો છે એ નષ્ટ થઈ રહ્યા છે. ખેડૂતોના ખેતર ઉપર દમન કરી અને બળજબરીપૂર્વક વીજ લાઈનો નાખવામાં આવે છે. આ મુદ્દે અનેકવાર ખેડૂતો દ્વારા અને વિવિધ અગ્રણીઓ દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી, પણ તેમ છતાં વિકાસના નામે ખેડૂતોનો વિનાશ થઈ રહ્યો છે. હાલ તાજેતરમાં જ મોરબીમાં યોજાયેલી એક ખેડૂત સભામાં લાલજી દેસાઈ, જે કોંગ્રેસના નેતા છે, તેના દ્વારા એક નિવેદન કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા લોકડાયરા કરતા કલાકારોને ટાંકીને એક નિશાન સાધવામાં આવ્યું હતું. તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે કલાકારો પૈસા લઈ અને ગમે તેની પણ વાહવાહી કરવા લાગે છે. લાલજી દેસાઈના આ નિવેદન બાદ અનેક કલાકારો છે એ મેદાને આવ્યા હતા અને સોશિયલ મીડિયામાં જાણે કે ધીંગાણું મચી ગયું હતું. હાલ ચર્ચાનો વિષય એ છે કે એક ખેડૂત યુવાન દ્વારા કલાકારોને સીધી ચેલેન્જ ફેંકવામાં આવી છે કે તમારે જોઈએ એટલા રૂપિયા, તમારા જેટલી પણ ફી છે એનાથી 2 ગણા 3 ગણા રૂપિયા અમે આપવા તૈયાર છે, પણ શરત માત્ર એટલી છે કે તમારે ખેડૂતોની જેટલી પણ વ્યથા છે, ખેડૂતોની જે પણ મુશ્કેલીઓ છે તેના ગુણગાન ગાવાના છે. ખેડૂત યુવાનનો આ વિડીયો હાલ એટલો ચર્ચામાં આવ્યો કે તેને સોશિયલ મીડિયા ઉપરથી ડિલીટ કરી દેવો પડ્યો. અને આ જ મુદ્દા ઉપર હાલ કોંગ્રેસ છે એ લડી લેવાના મૂડમાં છે. કોંગ્રેસના એક નેતા પાલ આંબલિયા દ્વારા સરકારને ખુલ્લી ચેલેન્જ ફેંકવામાં આવી છે. અને શું છે પાલ આંબલિયાની આ ચેલેન્જ, આવો જાણી આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. ખેડૂતની ઓળખાણ એટલે એની જમીન જ તેની ઓળખાણ છે. એ જમીન ઉપર ખેડૂતને પકડીને ઢસડીને જેલમાં નાખીને ખેડૂતની છાતી ઉપર થાંભલા લગાવવામાં આવી રહ્યા હતા ને, ત્યારે ખેડૂતના ઘા ઉપર મરચું લગાડવાનું કામ એક કલાકારે કર્યું હતું. ખેડૂત દુઃખના આંસુથી રડી રહ્યો હતો, પીડામાં હતો ને, ત્યારે ખેડૂતને રડાવનાર અને પીડા આપનાર એ ઉદ્યોગપતિ માટે જાહેર મંચથી ગીત ગાઈ રહ્યો હતો. તો તેના વિરુદ્ધમાં લાલજી દેસાઈને એક ભૂલથી એક શબ્દ બોલાઈ ગયો. ત્યાં તો અમુક કલાકારો ઉઠતો તીર લેવા આવી ગયા. મોરબીમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા 500 થી 1000 ટ્રેક્ટરની મહાકાય ઐતિહાસિક રેલી કરી. તો એ જોઈને સરકારને રેલો આવ્યો, એટલે તેણે ખેડૂત આગેવાનોનો અવાજ દબાવવા, ખેડૂતોનો અવાજ દબાવવા માટે અમુક કલાકારોને આગળ કર્યા. અમુક કલાકારો એ ખેડૂત આગેવાન પાછળ પડી ગયા. અમુક કલાકારો કહેવા લાગ્યા કે અમને જે પૈસા આપે અમે એના ગીત ગાવી. તમે ખેડૂત પર ઘા કર્યો છે તો જવાબ ખેડૂત પુત્ર આપશે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના અમારા સાથીદાર મહેશ રાજકોટિયાની ઓપન ચેલેન્જ છે ગુજરાતના તમામ એ કલાકારોને જે પૈસા લઈને કોઈના પણ ગીત ગાય છે. બોલો પૈસા, 5 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ, 25 લાખ, તમારી ફી કરતા તમને ડબલ રૂપિયા મળશે. તમારે ખાલી ખેડૂતની દુઃખના, પીડાના, ખેડૂતના પ્રશ્નોના ગીત ગાવાના છે. તમારે ખેડૂતની જમીન ઉપર બળજબરીપૂર્વક વીજ થાંભલા નાખતી ખાનગી વીજ કંપની વિરુદ્ધમાં ગીત ગાવાના છે. તમારે ગૌચર જમીન ખાનારા ઉદ્યોગપતિની વિરુદ્ધમાં ગીત ગાવાના છે. તમારે ગાયોનું માંસ વેચનારી કંપનીઓ પાસેથી ફંડ લઈ ચૂંટણી જીતનારી પાર્ટી વિરુદ્ધમાં ગીત ગાવાના છે. છે મંજૂર તો આપો તારીખ, બોલો તમારા રૂપિયા અને આવો મોરબીમાં. ઓપન ચેલેન્જ છે એ અમુક કલાકારોને જે પૈસા માટે કોઈના પણ ક્યારે પણ ગીત ગાય છે. તો આવી જજો મોરબીમાં. ખેડૂતોના ખેતરમાં એટલે કે ખેડૂતોની છાતીમાં ખાનગી વીજ કંપનીઓ જે થાંભલાઓ ઊભા કરે છે એની વિરુદ્ધમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ ગઈ 2 તારીખે ટંકારાથી મોરબી ઐતિહાસિક ટ્રેક્ટર યાત્રા કરી. અને એની પહેલા સભામાં લાલજીભાઈથી એક શબ્દ કલાકારો વિશે જે બોલાયો અને એની એમણે દિલગીરી પણ વ્યક્ત કરી દીધી છે. પણ તેમ છતાંય ભાજપના ઈશારે અને અમુક તો ભાજપના હોદ્દેદારો હોય એવા કલાકારો ઉછળી અને કેવા લાગ્યા છે. ને એમાંથી કેટલાક કલાકારોએ એવું કહ્યું કે અમને તો જે પૈસા આપે એના અમે ગીત ગાઈએ. ઓકે, સહમત. અને એને લઈ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના અમારા મહેશભાઈ રાજકોટિયાએ અમારા જ સાથી મયુર ખેડૂત પુત્રના માધ્યમથી એક વિડીયો બનાવી અને આ જે કલાકારો એમ કહે છે કે અમને જે પૈસા આપે એના અમે ગીત ગાઈએ, એ ને ચેલેન્જ આપતું, એમને એમનો ડાયરો કરવા માટે આવકાર આપતો. અને મયુરે મહેશભાઈ વતી કહ્યું કે તમે જે ભાવ લ્યો છો સામાન્ય રીતે ડાયરાના એના 2 ગણા ભાવ આપવા. શરત અમારી માત્ર એટલી છે કે તમારે ગૌ માંસ નિકાસમાં જે સરકાર
વિશ્વમાં 1, 2, 3 ક્રમે છે એ સરકાર વિરુદ્ધના ગીતો ગાવાના. જે સરકારે ગૌચરો ખાનગી કંપનીઓને આપી દીધા છે અને ખાનગી કંપનીઓએ હજમ કર્યા છે એ સરકાર વિરુદ્ધ અને એ કંપનીઓ વિરુદ્ધના તમારે ગીતો ગાવાના છે. જે સરકારે ગૌમાંસની નિકાસ કરતી કંપનીઓ પાસેથી ચૂંટણી ફંડ લીધું છે જે પક્ષે, એ પક્ષ વિરુદ્ધના ગીતો ગાવાના છે. જે ખેડૂતોના ખેતરમાં થાંભલાઓ ખોડે છે એ કંપનીઓની વિરુદ્ધના ગીતો ગાવાના છે. આવો અમે તમને આવકાર આપીએ છીએ, તારીખ તમે નક્કી કરો, એ તારીખે અમારે તમારો ડાયરો કરવો છે, તમારો જે ભાવ ચાલે છે એના ડબલ પૈસા આપશું. હવે આવો વિડીયો મયુરે ગઈકાલે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ખેડૂત પુત્ર મયુર એના ઉપર મૂક્યો અને આ સરકારે ઇન્સ્ટાગ્રામને કહી અને આ વિડીયો વાયોલન્સ ફેલાવે છે એટલે એ વિડીયોએ બ્લોક કરી દીધો અને મયુરનું અકાઉન્ટ પણ ઇન્ડિયામાં વિઝિબલ ન થાય એવું કરી દીધું. ત્યારે સવાલ એ છે કે આવો ડર સરકારને ખેડૂતોથી શું કામ લાગે છે? આ વાત તો કલાકારો ઉપર હતી, એમાં સરકારને ક્યાં ડાયરેક્ટ લાગે વળગે છે? પણ તેમ છતાંય જ્યારે સરકાર ઉપર દબાણ આવ્યું ત્યારે કલાકારો બચાવમાં આવ્યા અને હવે કલાકારો ઉપર દબાણ આવ્યું એટલે સરકાર બચાવમાં આવી. આ ડર અમને ગમ્યો છે. પણ ગઈકાલે મયુરે કહ્યું, આજે ફરીથી હું મહેશ રાજકોટિયા વતી કહું છું, જે કલાકારો એમ કહે છે કે અમે જે પૈસા આપે એના માટે ગીત ગાઈએ છીએ, તો મારા મહેશભાઈ રાજકોટિયા કિસાન સંઘર્ષ સમિતિના સાથી તમારો રેગ્યુલર ડાયરાનો જે ભાવ હાલે છે એનાથી 2 ગણા ભાવ આપવા તૈયાર છે. આવો ગીત ગાઓ, અમે જે કહીએ અને ખોટા નથી ગવડાવવા, ખરેખર તમારું જે કામ છે એ જ કરાવવું છે. આવો આપણે સાથે મળી અને ખેડૂતોનો ડાયરો કરીએ, ખેડૂતોને હેરાન કરતા લોકો સામે આપણે અવાજ ઉઠાવીએ. ચલો, ક્યારે આપો છો તારીખ? જય જવાન, જય કિસાન, જય જગત.